બસ હવે મારે નથી જીવવું, હું આત્મહત્યા કરી રહ્યો છું। જાણે અજાણ્યે તમારાથી પણ કંઈ ભૂલ થઈ ગઈ હોય અને તમે આ પગલું ભરવાનું વિચારી રહ્યા હોય તો જરા ખમી જજો। વાત એમ છે કે ન્યૂઝપેપરમાં દરરોજના 2 થી 3 કિસ્સાઓ આત્મહત્યા, મર્ડર અને બ્લેકમેલના જોવા મળી રહ્યા છે। આ તો માત્ર ઓન પેપર છે, પણ આપણા પરિવાર અને સમાજમાં આવા તો અનગિનત કિસ્સાઓ છે। તો તેનું શું? તો આમાંથી છૂટવાનો રસ્તો સુસાઇડ નથી। જરા વિચાર તો કરો, તમારા ઘર પરિવાર, તમારા પતિ પત્ની, દીકરા દીકરી, એને ભણાવશે કોણ, મોટા કોણ કરશે, તેમના લગ્ન કોણ કરશે? અને હા, અત્યારે સગો ભાઈ પણ એમના ભાઈને નથી સાચવતો, તો આ પરિવારનું શું થશે? ઘર પરિવાર અને સમાજની ચિંતા કર્યા વગર કોઈ એક વ્યક્તિ જેમને તમે મન ખોલીને વાત કરી શકો છો, તેમને સંપૂર્ણ માહિતી આપો અને તેમનાથી તમને બહાર નીકળવાનો રસ્તો મળશે, અથવા તો નજીકના કોઈ પણ પોલીસ સ્ટેશને સંપર્ક કરી શકો છો। આત્મહત્યા એ છેલ્લું પગલું નથી, જિંદગી અમૂલ્ય છે। થોડું વિચાર તો કરો વાલા।